વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રીની અંદર આજે આપણે બીજા લેક્ચરની અંદર અણુઓની લ્યુઇસ રજૂઆત છેલ્લે આપણે પરમાણુ માટે લ્યુઇસ બિંદુ રચના સમજી ગયા। કોઈ પણ પરમાણુ હોય તેની બાહ્યતમ કોષમાં કે જેને આપણે સંયોજકતા કોષ કહીએ છીએ એ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને લ્યુઇસ બિંદુ સ્વરૂપે દર્શાવતા। ઉદાહરણ તરીકે આપણે ફરી પાછું થોડું રિવાઇઝ કરી લઈએ તો આ પ્રમાણે લખી શકીએ કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમની અંદર એની ઇલેક્ટ્રોન એટલે કે નિયોન 10 ઇલેક્ટ્રોન આમાં હોય અને ત્યાર પછી 3s2 બાહ્યતમ કોષમાં 2 ઇલેક્ટ્રોન છે અને એટલા માટે આની લ્યુઇસ બિંદુ રચના દર્શાવવા માટે કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાના 2 ઇલેક્ટ્રોન આ એનું પરમાણુ માટેની લ્યુઇસ અથવા લ્યુઇસ રજૂઆત। આજે આપણે અણુઓ માટેની લ્યુઇસ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ ઉપરાંત છેલ્લે આપણે અષ્ટકનો નિયમ પણ જોઈ ગયા હતા। અષ્ટકનો નિયમ આ પ્રમાણે હતો કે જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર પામીને અથવા તો ભાગીદારી કરીને જે અષ્ટક પ્રાપ્ત કરે છે એને આપણે અષ્ટકનો નિયમ કહીએ છીએ। અષ્ટક પ્રાપ્ત કરવાથી આ તત્વો જે છે એ નિષ્ક્રિય વાયુ જેવી વલણ ધરાવે છે। આ લ્યુઇસ રચના માટેના અથવા લ્યુઇસની રજૂઆત માટેના કેટલાક મહત્વના પોઈન્ટ સમજીએ તો પહેલો પોઈન્ટ છે જરૂરી ઇલેક્ટ્રોન। કારણ કે લ્યુઇસની રજૂઆત કરવા માટે ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડશે એટલે જરૂરી ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે અણુમાં રહેલા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો એટલે કુલ લ્યુઇસ રજૂઆત માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા એ એની અંદર જેટલા પરમાણુ હશે એના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરી શકાય। ઉદાહરણ સાથે આપણે દરેક પોઈન્ટ સમજીશું। ઉદાહરણ તરીકે મારે CH4 અણુની અંદર લ્યુઇસ રજૂઆત કરવી હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે તો કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કાર્બનના કેટલા કાર્બનના ઇલેક્ટ્રોન પ્લસ 4 કૌંસમાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન। અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ ગણવાના હોય છે। કાર્બનના ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કાર્બનના 4 વત્તા 4 કૌંસમાં હાઇડ્રોજનનો 1 એટલે કુલ 8 ઇલેક્ટ્રોન થશે। બીજો પોઈન્ટ ઘણી બધી વખત અણુ છે એની પર કોઈ પ્રકારનો વીજભાર હોય તો વીજભારિત અણુ માટે દાખલા તરીકે ઋણ બે પ્રકારના વીજભાર હોઈ શકે। ઋણ વીજભાર તો આપણે લખી શકીએ કે ઋણ વીજભારિત અણુમાં કુલ ઇલેક્ટ્રોનમાં ઋણ વીજભારિત અણુ હોય એની અંદર કુલ ઇલેક્ટ્રોનમાં ઋણ ભાર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા અને જો ધન ભારિત હોય તો એની અંદર કુલ ઇલેક્ટ્રોનમાંથી ધનભાર જેટલા ઇલેક્ટ્રોન બાદ કરવા। કારણ કે આપણે જાણીએ છીએ કે ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન મેળવવો એટલે ઇલેક્ટ્રોન એમાં ઉમેરવા પડે અને ધનભાર એટલે ઇલેક્ટ્રોન ગુમાવેલા એટલે એમાંથી ઇલેક્ટ્રોનને બાદ કરવા પડે। ઉદાહરણ તરીકે સમજીએ તો બંનેના એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ CO3 - 2 આના ઉદાહરણમાં વાત કરીએ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે આ પ્રમાણે સીધું લખી શકાય કુલ ઇલેક્ટ્રોન બરાબર કાર્બનના કેટલા તો કે 4 વત્તા 3 કૌંસમાં ઓક્સિજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો 6 છે અને પ્લસ
એની ઉપર વીજભાર કેટલો છે તો વીજભાર છે 2 એટલે પ્લસ વીજભારના ઇલેક્ટ્રોન સાદુરૂપ છે તો આ 4 18 વીજભારના ઇલેક્ટ્રોન 2 એટલે અહીંયા કુલ 24 ઇલેક્ટ્રોન થશે. બીજું ઉદાહરણ NH4+ તો એની અંદર કુલ ઇલેક્ટ્રોન તો કે કુલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજનના તો કે નાઇટ્રોજનના 5 + 4 કૌંસમાં હાઇડ્રોજનનો 1 માઈનસ વીજભારના ઇલેક્ટ્રોન માઈનસ એટલા માટે કારણ કે ધન વીજભારી છે એટલે એને બાદ કરવાનો હોય છે પ્લસ 1 જ છે એટલે એક જ ઇલેક્ટ્રોન બાદ કરવાનો છે એટલે 5 + 4 - 1 એટલે કુલ 8 ઇલેક્ટ્રોન થશે. ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો ત્રીજા પોઈન્ટની અંદર આ રીતે દર્શાવેલું છે કે રાસાયણિક સંયોજનનું જો આપણે બંધારણીય માળખું જાણતા હોય રાસાયણિક બંધારણનું માળખું એટલે કે સ્કેલેટન જાણતા હોય તો આ પ્રમાણે જે માળખું જાણતા હોય તો એ રીતે ઇલેક્ટ્રોનને બંધમાં વહેંચી શકાય. જો જાણતા હોય તો કુલ ઇલેક્ટ્રોનને બંધ સ્વરૂપે ઇલેક્ટ્રોન વહેંચી શકાય. એનું પણ ઉદાહરણ સમજીએ તો ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે આપણે મિથેનનું માળખું જાણીએ છીએ કે મિથેનની અંદર એનું સ્કેલેટન માળખું આ પ્રમાણે છે કે કાર્બન છે એની સાથે આ રીતે હાઇડ્રોજન ગોઠવાયેલા છે. તો બંધ પ્રમાણે ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ. CH4 ની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 8 છે. તો અહીંયા 8 ઇલેક્ટ્રોનને વહેંચી જ દઈએ. 2 2 4 2 6 2 8 એટલે આ પ્રમાણે માળખા પ્રમાણે ઇલેક્ટ્રોનની વહેંચણી કરી દઈએ. કાર્બનના 4 હાઇડ્રોજનના 1 અને આ રીતે તમે જોઈ શકો કે કાર્બનનો પણ અષ્ટક પૂર્ણ થાય છે અને હાઇડ્રોજન માટે એટલે કે હિલિયમ જેવી રચના એટલે કે એનું પણ અષ્ટક પૂર્ણ થાય એ પ્રમાણે ગણતરી કરી શકીએ. ખાસ મહત્વની વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ અણુની અથવા પરમાણુની લ્યુઇસ રજૂઆત કરવામાં આવે તો અણુની લ્યુઇસ રજૂઆત કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો અષ્ટક પૂર્ણ થાય એ મહત્વની વસ્તુ છે. એના પછીનો ચોથો પોઈન્ટ સમજવા માટે પહેલા આપણે આ 3 મુદ્દાઓને લખી લઈએ. ત્યારબાદ ચોથો પોઈન્ટ ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે જો આપણે સ્કેલેટન એનું બંધારણીય માળખું જાણતા ન હોય તો સામાન્ય રીતે આ પ્રમાણે હોય છે એનું માળખું. એટલે લખી શકીએ કે સામાન્ય રીતે બંધારણીય માળખામાં ઓછું વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં હોય છે અને વધુ વિદ્યુત ઋણ પરમાણુ તેની ફરતે ગોઠવાયેલ હોય છે. આનું પણ આપણે ઉદાહરણ સમજીએ તો ઉદાહરણ તરીકે NH3 ની ચર્ચા કરતા હોય નાઇટ્રોજન ટ્રાઇફ્લોરાઇડ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ફોન એ શું દર્શાવે છે મોબાઈલ નહીં પરંતુ FON એટલે કે ફ્લોરિન ઓક્સિજન અને નાઇટ્રોજન આની વિદ્યુત ઋણતા વધારે છે એના કરતાની ઓછી એના કરતાની ઓછી એટલે આની અંદર ઓછો વિદ્યુત ઋણ પરમાણુ નાઇટ્રોજન છે એટલે મધ્યસ્થ તરીકે નાઇટ્રોજન અને એની ફરતી બાજુ કોણ ગોઠવાશે તો ફ્લોરિન. આવું એક બીજું ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવશે. CO3 -2 ની અંદર કાર્બન અને ઓક્સિજન છે તો ઓક્સિજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાને કારણે મધ્યસ્થ તરીકે કાર્બન અને એની ફરતી બાજુ ઓક્સિજન ગોઠવાશે. આ રીતેનું બંધારણીય માળખું આપણે દર્શાવી શકીએ. એના પછીનો
પાંચમા નંબરના પોઈન્ટની ચર્ચા કરીએ તો આવું માળખું દર્શાવ્યા પછી એકલબંધ હોય સૌપ્રથમ તો કે માળખું દર્શાવ્યા પછી એકલબંધ માં ઇલેક્ટ્રોન ગોઠવી વધારાના ઇલેક્ટ્રોનને ડબલ બંધ અથવા બહુબંધ તરીકે અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે બંધુકમાં ન હોય એવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે દર્શાવવા. ઉપરનું ઉદાહરણને આને લઈએ તો ખ્યાલ આવશે. તો પહેલા એનું ઉદાહરણ સમજી લઈએ. તો ઉદાહરણ તરીકે NF3 માં કુલ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આ પ્રમાણે થશે. નાઇટ્રોજનના 5 વત્તા 3 કૌંસમાં ફ્લોરિનના 7 એટલે 7 તેરી 21 ને 5 26 ઇલેક્ટ્રોન છે. એનું બંધારણીય સ્કેલેટન ઉપર દર્શાવેલ છે પ્રમાણે છે. તો એનું બંધારણીય સ્કેલેટન આ પ્રમાણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, એની ફરતી બાજુ ફ્લોરિન. સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન એ એકલ બંધમાં ગોઠવવા. એટલે કે એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો, એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો, એક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો એ ગોઠવી. ફ્લોરિનના તો કે ફ્લોરિનના 7 ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોનને ગોઠવી દીધા. બાકીના 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન એક આ 7મો ઇલેક્ટ્રોન. આમ તમે જોઈ શકો કે એક બાજુ જોઈએ તો અષ્ટક પ્રાપ્ત થાય છે. મેઈન મહત્વની વસ્તુ છે અષ્ટક પ્રાપ્ત થતું હોવું જોઈએ. સેમ એ પ્રમાણે ગોઠવણી કરીએ તો 1 1 2 3 4 5 6 અહીંયા 1 1 2 3 4 5 6 એટલે ટોટલ આના ફ્લોરિનના 7 અને 7 ઇલેક્ટ્રોન દર્શાવે. નાઇટ્રોજનના જે વધારાના ઇલેક્ટ્રોન જે છે એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે દર્શાવી શકીએ. સૌપ્રથમ આને આપણે એક બંધ વડે દર્શાવીએ. અહીં તમે જોઈ શકો કે ફ્લોરિન માટે પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત થાય છે. આ ફ્લોરિન પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે. આ ફ્લોરિન પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે. જ્યારે નાઇટ્રોજનની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે નાઇટ્રોજન પરમાણુ પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે જ છે. આ રીતથી અણુઓની લ્યુઇસ રજૂઆત સમજી શકીએ. અન્ય કેટલાક ઉદાહરણ સમજીએ તો દાખલા તરીકે ઓઝોન સામાન્ય ઉદાહરણ છે, તમને ખ્યાલ આવી જશે. પણ ઓઝોન O3 ત્રણ ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે. એનું સ્કેલેટન આ પ્રમાણે સમજી શકીએ કે આ ઓક્સિજન અને આ ઓક્સિજન ત્રણ ઓક્સિજન પરમાણુ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ખ્યાલ જ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ આપણે જો ગણવાની હોય તો ત્રણેયની બાહ્યતમ કોષની અંદર 6 ઇલેક્ટ્રોન છે એટલે 6 કરીને 18 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના. 18 બધા ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે એટલે કોઈ બે ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડની રચના માટે દાખલા તરીકે આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો ઓક્સિજન પાસેના જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કેટલા? તો આની પાસેના 6 ઇલેક્ટ્રોન યુગ્મ આ પ્રમાણે દર્શાવી શકીએ. આ ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ છે. આની પાસેના 2 અને બીજા 2 આ પ્રમાણે દર્શાવી શકીએ. આની પાસેના 6 ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે છે અને એને કારણે એનું બંધારણ આ પ્રમાણે થશે. ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે આ ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના પરમાણુના જે છે એટલે એ સહસંયોજક બંધનો વિશિષ્ટ પ્રકાર સવર્ગ સહસંયોજક બંધ તરીકે દર્શાવી શકીએ. અને અહીંયા ઓક્સિજન પાસે એ 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે.
આપણે ઇલેક્ટ્રોન દૂર કર્યા છે એટલે બંધમાં આપણે જ ઇલેક્ટ્રોન આપેલા છે અને એટલા માટે એના ઇલેક્ટ્રોન દૂર થઈ એટલે એની પર પ્લસ વીજભાર ઉત્પન્ન થશે અને આની ઉપર માઈનસ વીજભાર ઉત્પન્ન થશે. ઓવરઓલ પ્લસ અને માઈનસ અને એટલા જ માટે O3 છે એ વીજભાર રહિત છે. એક વીજભાર વાળું ઉદાહરણ સમજ એટલે વધારે ખ્યાલ આવશે, જેમ કે CO3 -2. તો આ બંને -2 એટલે કે જે આ જે માઈનસ વીજભાર છે એ કોની ઉપર છે? હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી પ્રમાણે કાર્બન છે મધ્યસ્થ પરમાણુ તરીકે રહેશે અને એની ફરતી બાજુ ઓક્સિજન. ટોટલ ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ છે 76 18 ને 4 22 ને 2 24 એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો આપણે 24 ઇલેક્ટ્રોન લुईस બિંદુ રેખાને દર્શાવે. સૌપ્રથમ કાર્બનની વાત કરીએ તો કાર્બન જેની બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન છે એટલે 4 ઇલેક્ટ્રોનને આ પ્રમાણે દર્શાવીએ તો આ 1 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 3 ઇલેક્ટ્રોન અને ચોથો ઇલેક્ટ્રોન. કાર્બન ઉપર બધા જે ઇલેક્ટ્રોન હતા એ 4 ઇલેક્ટ્રોન દર્શાવે. કમ્પેરેટિવ એજ પ્રમાણે ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન ઓક્સિજન ભાગીદારી કરશે. અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન ઓક્સિજન ભાગીદારી કરશે. અહીંયા સામે કાર્બનના 2 ઇલેક્ટ્રોનો હોવાને કારણે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓક્સિજન પાસે તો બાહ્યતમ કોષની અંદર 6 જ ઇલેક્ટ્રોન છે એટલે અહીં 2 આવી ગયા તો બાકીના 2 ઇલેક્ટ્રોન યુગ્મને આ પ્રમાણે દર્શાવે છે. અહીં એક જ આવ્યું છે ઇલેક્ટ્રોન અને એટલા માટે 1 2 3 4 અને 5 સેમ એઝ ઇટ 1 2 3 4 અને 5 આવડો છઠ્ઠું એટલે 6 ઇલેક્ટ્રોન અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન થયા. પણ -2 વીજભાર છે એટલે -2 વીજભાર છે એટલે વધારાનો ઇલેક્ટ્રોન એ આ ઓક્સિજન ઉપર દર્શાવવું જેથી કરીને આની પર -1 વીજભાર આવશે અને એક ઓક્સિજનનો વધારાનો ઇલેક્ટ્રોન આની ઉપર દર્શાવવું એટલે એક વીજભાર આની પર -1 આવશે જેથી કરીને CO3 અણુનું બંધારણ આ પ્રમાણે સમજાવી શકીએ. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એની પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા ઓક્સિજન સાથે બંધ બનાવે છે ત્યારે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન કારણ કે વધારાનો આવ્યો એટલે અને એટલા માટે આની ઉપર -1 વીજભાર એઝ ઇટ ઓક્સિજન પાસે 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને -1 વીજભાર વડે દર્શાવે છે. આ રીતથી અણુઓની લ્યુઇસ રજૂઆત સમજી શકીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નિયમનિષ્ઠ વાત. આમ તો કોઈ આયન સ્વરૂપે કોઈ અણુ હોય તો એની ઉપર ઉપરના ભાગમાં ડાયરેક્ટલી ચાર્જ આપેલો હોય. ઉદાહરણ તરીકે વાત કરીએ તો CO3 એની પર ડાયરેક્ટ -2 વીજભાર, NH4 એની પર ડાયરેક્ટ +1 વીજભાર, NO3 -1, NO2 -1. તો આ એ કોઈ સ્પીસીસ ઉપર ડાયરેક્ટ વીજભાર દર્શાવે. આ એકંદર વીજભાર દર્શાવે છે. પરંતુ આમાં આ જે વીજભાર છે એ કયા પરમાણુ પર વીજભાર દર્શાવે છે એ સમજવા માટે નિયમનિષ્ઠ ભાર છે. જે તે પરમાણુ પર કેટલો વીજભાર છે એ નિયમનિષ્ઠ ભાર દ્વારા મેળવી શકાય છે. એના માટેનું સૂત્ર છે. આપણે ખાસ સૂત્ર સમજવાનું છે એટલે સૂત્રને આપણે ફોર્મલ ચાર્જ Fc એટલે કે નિયમનિષ્ઠ ભાર મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એને ભાગ્યા 2. ઉદાહરણ તરીકે CO3 નું ઉદાહરણ લઈએ અથવા ઓઝોન હમણાં થોડી વાર પહેલા જે આપણે બંધારણ જોયું ઓઝોન એનું ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે O3 આપણે એનું બંધારણ આ પ્રમાણે દોરી ગયા. ડબલ બોન્ડ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, આની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, આની પાસે 1 અબંધકારક 2 જોડી અને આની પાસે 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા.
હું ઓક્સિજનને નંબર આપું એટલે ખ્યાલ આવે કયા ઓક્સિજન ઉપર કેટલો વીજભાર હશે. તો આ ઓક્સિજનને હું 1 નંબર આપીશ, આ ઓક્સિજનને હું 2 નંબર આપું અને આ ઓક્સિજનને 3 નંબર આપું એટલે O1 નો એટલે પહેલા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ગણતરી કરી શકાય તો કે પહેલા છે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે જ્યારે ઓક્સિજન પરમાણુ મુક્ત હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ખ્યાલ છે કે ઓક્સિજનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મની સંખ્યા 1 2 3 અને 4 એટલે -4 માઈનસ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એને ભાગ્યા 2 બંધ કેટલા છે તો કે 2 એક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો 2 બંધની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 4 એને ભાગ્યા 2 એટલે 6 4 2 0 એટલે એની ઉપરનો કોઈ પણ પ્રકારનો ફોર્મલ ચાર્જ આવતો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો O2 નો ફોર્મલ ચાર્જ ગણતરી કરીએ. ઓક્સિજનનો બીજા નંબરના ઓક્સિજન તો એમાં પણ 6 માઈનસ કારણ કે ઓક્સિજન જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે એની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 જ હોય. 6 માઈનસ પેલા છે બંધકારક ઇલેક્ટ્રોન યુક્ત સંખ્યા છે 2 માઈનસ ઓક્સિજન કેટલા બંધ બનાવે તો આ ઓક્સિજન આ 1 2 અને 3 બંધ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજીએ 3 બંધ એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 6 એને ભાગ્યા 2 સાદુરૂપ આપીએ તો ખ્યાલ આવશે કે 6 2 3 એટલે 6 માંથી 5 જશે એટલે 1 એટલે કે +1 એટલા માટે બીજા નંબરનો જે ઓક્સિજન છે એની ઉપર ફોર્મલ ચાર્જ આવશે +1. ત્રીજા નંબરનો જે ઓક્સિજન છે એ ત્રીજા નંબરના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જની ગણતરી કરીએ તો 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુક્ત સંખ્યા 1 2 3 4 5 અને 6 એટલે એની અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 6 એક જ બંધ છે એક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય 6 6 અને આ -1 એટલે એની ઉપરનો વીજભાર એ -1 આવશે એટલા માટે આની ઉપરનો ફોર્મલ ચાર્જ એ -1 થશે. આ જ રીતથી અન્ય ઉદાહરણમાં પણ આપણે જો સમજવું હોય તો CO3 -2 કે જેનું બંધારણ આપણે જાણીએ છીએ પ્રમાણે C ડબલ બોન્ડ ઓક્સિજન એની પાસે 2 અબંધકારક અહીંયા ઓક્સિજન ઉપર 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજન પર 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન તો આ જે -2 વીજભાર જે છે આ તો -1 અને +1 હતો એટલે આને કોઈ વીજભાર નહોતો તટસ્થ હતો પણ આ -2 વીજભાર છે કોના ઉપર વિતરિત થયેલો છે એ સમજીએ તો નંબર આપીએ આ ઓક્સિજનને પહેલો નંબર અને બીજો નંબર અને ત્રીજો નંબર અને કાર્બનને ચોથો નંબર. તો પહેલો નંબર કે જે ઓક્સિજનને મળેલો છે એ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ મુક્ત અવસ્થામાં હોય ત્યારે ઓક્સિજન 6 માઈનસ અબંધકારક 1 2 3 4 5 અને 6 માઈનસ એક જ બંધ છે એટલે બંધમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એને ભાગ્યા 2 એટલે -1 એટલે આ ઓક્સિજન ઉપર -1 વીજભાર વિતરિત થશે. બીજા નંબરનો ઓક્સિજન છે વિદ્યાર્થી મિત્રો સમજીએ તો બીજા નંબરનો જે ઓક્સિજન છે એનો જે ફોર્મલ ચાર્જ ગણીએ તો મુક્ત અવસ્થામાં 6 માઈનસ અબંધકારક 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન છે. આ ઉપરાંત બંધની અંદર બે જ બંધ ભાગમાં છે એટલે 2 ના 2 એટલે 4 એટલે આની ઉપર કોઈ પ્રકારનો વીજભાર નહીં આવે. ત્રીજો ઓક્સિજન છે ત્રીજા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જની ગણતરી કરીએ તો 6 માઈનસ 1 2 3 4 5 અને 6 બંધકારક એક જ બંધ 2/2 એટલે -1 એટલે -1 આની ઉપર. વિદ્યાર્થી મિત્રો કાર્બન ઉપર કેટલો વીજભાર વિતરિત થયેલો છે સમજીએ તો 4 નંબરનો પરમાણુ એટલે કાર્બનનો ફોર્મલ ચાર્જ કાર્બનની અંદર બાહ્યતમ કોષની અંદર મુક્ત અવસ્થામાં હોય ત્યારે 4 જ ઇલેક્ટ્રોન હોય માઈનસ
એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી એટલે 0. કુલ બંધની વાત કરીએ તો કાર્બન 1 2 3 અને 4 બંધ બનાવે છે એટલે 4 ગુણ્યા 8 ઇલેક્ટ્રોન એને ભાગ્યા 2 4 માંથી 4 જાય એટલે 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આવતો નથી. આ રીતથી ફોર્મલ ચાર્જની સૂત્રની મદદથી સરળતાથી ગણતરી કરી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અષ્ટકના નિયમની મર્યાદા. મોટાભાગના જે કાર્બનિક સંયોજનો છે, કાર્બનિક રસાયણમાં ઉપયોગમાં લેવાતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય છે. ધોરણ 10 ની અંદર પણ તમે કાર્બનિક સંયોજનો ભણી ગયા છો. તો આ તમામ પ્રકારના જે કાર્બનિક સંયોજનો છે એના માટે અષ્ટકનો નિયમ પડાય છે, પરંતુ એ સાર્વત્રિક નથી. એટલે બધી જગ્યા ઉપર અષ્ટકનો નિયમ પડાતો નથી. એની કેટલીક મર્યાદાઓ છે. મુખ્ય 3 મર્યાદાઓ છે. પહેલી જે મર્યાદા છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. પહેલી મર્યાદા મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. ખાસ કરીને લિથિયમ, બેરિલિયમ અને બોરોન જેવા તત્વો ના જે સંયોજનો હોય છે એનું અષ્ટક પૂર્ણ થતું નથી. ઉદાહરણ તરીકે લિથિયમ હાઇડ્રાઇડ, બેરિલિયમ ક્લોરાઇડ, બોરોન ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ વગેરે ઉદાહરણની અંદર મધ્યસ્થ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી. એકાદ ઉદાહરણ સમજીએ એટલે ખ્યાલ આવશે. જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ છે તો લિથિયમ લ્યુઇસ બિંદુ પ્રમાણે બાહ્યતમ કોષની અંદર એક જ ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે બંધ બને. હાઇડ્રોજનનું પોતાનું અષ્ટક પૂર્ણ થાય છે કારણ કે હાઇડ્રોજન માટે અષ્ટક એટલે માત્ર 2 જ ઇલેક્ટ્રોન. પણ લિથિયમ તો કે લિથિયમની આસપાસ અષ્ટક પૂર્ણ થતું નથી, અપૂર્ણ અષ્ટક રહે છે. બેરિલિયમની વાત કરીએ તો કે બેરિલિયમ બાહ્યતમ કોષની અંદર 2 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી છે. ક્લોરીન તો કે ક્લોરીનના પોતાના 7 ઇલેક્ટ્રોન 6 ને 7 ઇલેક્ટ્રોન. અહીંયા પણ ક્લોરીનના 1 2 3 4 5 6 અને 7 એટલે ક્લોરીન પોતાનું અષ્ટક પ્રાપ્ત કરી લે છે. પરંતુ મધ્યસ્થ પરમાણુ જે છે મધ્યસ્થ પરમાણુ બેરિલિયમ એ પોતાનું અષ્ટક પૂર્ણ થતું નથી. સેમ એ જ રીતે BCl3 BF3 AlCl3 વગેરે માટે પણ અપૂર્ણ અષ્ટક રહે છે. આ અષ્ટકના નિયમની પહેલી મર્યાદા છે. બીજી મર્યાદાની અંદર એકી ઇલેક્ટ્રોન અણુ. એકી ઇલેક્ટ્રોન અણુ એનો મતલબ શું કહી શકાય તો કે એકી ઇલેક્ટ્રોન અણુ એની અંદર મધ્યસ્થ પરમાણુ અથવા કોઈ એક પરમાણુ પર એકી સંખ્યાના ઇલેક્ટ્રોન. અષ્ટક તો પૂર્ણ જ નથી થતું પણ એકી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. ઉદાહરણ તરીકે NO અને NO2. ઉદાહરણ સમજીએ તો NO અને NO2 એનું બંધારણ ખાસ કરીને સમજીએ તો ખ્યાલ આવશે. દાખલા તરીકે NO નું જો બંધારણ દોરવામાં આવે NO ઓક્સિજન છે 2 બંધની કેપેસિટી એટલે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. કારણ કે પોતાના અષ્ટક માટે એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે સામેથી 2 ઇલેક્ટ્રોન એટલે અષ્ટક પૂર્ણ. એટલે આમ ઓક્સિજનનું તમે જોઈ શકો કે અષ્ટક પૂર્ણ થઈ 2 બંધ બનાવે છે. નાઇટ્રોજન પાસે બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. બાકીના 3 ઇલેક્ટ્રોન એટલે 1 2 અને આ 3 ઇલેક્ટ્રોન તમે જોઈ શકો કે આ એકી ઇલેક્ટ્રોન. સેમ એ જ રીતે NO2 ની વાત કરીએ તો NO2 માં પણ અષ્ટક પૂર્ણ થતું નથી. એનું બંધારણ સમજીએ તો પ્રમાણે NO ડબલ બોન્ડ ઓક્સિજન અને આ બાજુ પણ ડબલ બોન્ડ ઓક્સિજન વડે દર્શાવીએ તો આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન મળે છે. અહીંયા તો કે પોતે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને દાનમાં આપેલા છે એટલે 2 પેન એની પાસે રહેશે. આ રીતથી NO અને NO2 આ બંને પરમાણુની અંદર તમે સમજી શકો કે એકી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે. અથવા આનો આપણે આગળ ભણવાના છે સંસ્પંદન થાય પ્રમાણે એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંથી આમ ટ્રાન્સફર થતા હોય
તો આની પાસે આ રીતથી આનો ફોર્મલ ચાર્જ પ્રમાણે ગણતરી કરીએ તો આની પર -1 વીજભાર અને આની પર પ્લસ વીજભાર આવશે. આ રીતનું બંધારણ પણ આની પાસે છે એક ઇલેક્ટ્રોન. ત્રીજું ઉદાહરણ ત્રીજી મર્યાદા અહીંયા અપૂર્ણ અષ્ટક હતું. હવે વાત કરીએ મધ્યસ્થ પરમાણુનું વિતરિત અષ્ટક. મધ્યસ્થ પરમાણુનું વિતરિત અષ્ટક તો વિતરિત અષ્ટક કરતા પણ વિસ્તરિત અષ્ટક. વિસ્તરિત એટલે એક્સપાન્ડેડ હોવું, 8 કરતા વધારે ઇલેક્ટ્રોન હોવા. ઉદાહરણ તરીકે PCl5 SF6 H2SO4 વગેરેના ઉદાહરણ છે. PCl5 ની વાત કરીએ તો ફોસ્ફરસ E આ રીતથી 5 ક્લોરીન સાથે જોડાયેલો હોય છે. એટલે 1 2 3 4 ને 5 5 ક્લોરીન સાથે જોડાયેલો એટલે એની આજુબાજુમાં જોઈ શકો 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા 8 ની જગ્યાએ 10 ઇલેક્ટ્રોન. વિસ્તરિત અષ્ટક SF6 ક્લોરીન 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 અને આ રીતે ક્લોરીન. તો અહીંયા 1 2 3 4 5 અને 6 બંધ 6 દુને 12 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. સલ્ફ્યુરિક એસિડ ની વાત કરીએ તો બંધારણ આ પ્રમાણે છે H ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O H O H. માત્ર સલ્ફર ની જ વાત કરીએ તો સલ્ફર 1 2 3 4 5 6 બંધ બનાવે છે અને 6 દુ એ 12 ઇલેક્ટ્રોન પોતાની આસપાસ ગોઠવાય. આ બંનેની અંદર સલ્ફર પરમાણુ તમે જોઈ શકો કે 12 ઇલેક્ટ્રોન હોય છે. કેટલાક સલ્ફરના એવા પણ ઉદાહરણ છે કે જેની અંદર એ અષ્ટક પૂર્ણ થતું હોય, જેમ કે તો કે SCl2 ની અંદર તો SCl2 ની અંદર એ પોતાનું અષ્ટક પૂર્ણ થાય છે. સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 એટલે બાહ્યતમ કોષની અંદર 6 ઇલેક્ટ્રોન છે. એટલે 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. ક્લોરીનના પોતાના 7 ઇલેક્ટ્રોન આ રીતે ચોકડી વડે દર્શાવો. સેમ રીતે બીજી બાજુ પણ ક્લોરીનના ચોકડી વડે 7 ઇલેક્ટ્રોન દર્શાવો તો ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય છે. અહીંયા પણ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થાય છે અને સલ્ફર પણ અહીંયા 8 ઇલેક્ટ્રોન દ્વારા અષ્ટક પૂર્ણ કરે છે. પણ સલ્ફરના કેટલાક એવા સંયોજનો પણ છે કે જે વિસ્તૃત અષ્ટક દર્શાવે છે. આ ત્રણ એની મહત્વની મર્યાદાઓ છે. આ ઉપરાંત પણ કેટલીક એની મર્યાદાઓ છે, જેમ કે અષ્ટકનો નિયમ જે છે એ નિષ્ક્રિય વાયુ ઉપર રચાયેલો નિયમ છે, ઉમદા વાયુ ઉપર. પણ ઉમદા વાયુના પણ કેટલાક તત્વો એ સંયોજન બનાવે છે. જેમ કે ઉમદા વાયુની વાત કરીએ તો ઉમદા વાયુના સંયોજનો ઝેનોન અને ક્રિપ્ટોન, ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટ્રાઇફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ. એટલે જે નિષ્ક્રિય વાયુ જે છે ઝેનોન અને ક્રિપ્ટોન એ નિષ્ક્રિય હોવા છતાં પણ કેટલાક સંયોજનો બનાવે છે જે અષ્ટકના નિયમ વડે સમજાવી શકાતું નથી. બીજી મહત્વની મર્યાદા જે છે કે આ સિદ્ધાંત એ આકાર વિશેની માહિતી આપતો નથી, આકાર સમજાવી શકતો નથી. ત્રીજું, અણુની સ્થિરતા, અણુની સ્થાયીતા સમજાવતો નથી. અને ચોથો પણ ગણી શકીએ કે અણુની સ્થાયીતા માટે ઉર્જાકીય બાબતો દર્શાવતો નથી. એટલે ઉર્જાકીય બાબતોની અંદર એ અણુ કેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે એ કોઈ માહિતી આપતું નથી. એટલે આ મુખ્ય 3 મર્યાદાઓ ઉપરાંત 4 પેટા મર્યાદાઓ પણ અષ્ટકનો નિયમ સમજાવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ સમજીએ. આમ તો કોષેક અભિગમની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે સમજી ગયા હતા કે ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ, જેને આપણે વિદ્યુત સંયોજક બંધ કીધું અથવા એને આયનીય બંધ તરીકે પણ ઓળખી શકીએ,
તો આવો વિદ્યુત સંયોજક બંધ અથવા આયનીય બંધ એ નીચેના પરિબળો પર આધાર રાખે છે। ખાસ કરીને બે અગત્યના પરિબળો છે। એમાંનું પહેલું પરિબળ એટલે કે અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી ધનાયન અથવા તો ઋણાયન બનવાની સરળતા, જેટલો સરળતાથી ધન અને ઋણાયન બને એટલો વિદ્યુતીય બંધ સરળતાથી બને। બીજું પરિબળ, હવે ગોઠવણીની વાત કરીએ તો જ્યારે ઘન પદાર્થમાં ધનાયન તેમજ ઋણ આયનની ગોઠવણી એટલે કે સ્ફટિક લેટિસની રચના કરવાની, એટલે સ્ફટિકમય સંયોજનોની સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી ઉદાહરણ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવે। દાખલા તરીકે આપણે મેળવવાનું છે ધનાયન અને ઋણાયન। તો ધનાયન માટે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા પ્રમાણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત, એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુ માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જરૂરી ઊર્જા આપણે સૌ જાણીએ છીએ કે આપણે ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ। તેના તરીકે તો કે આયનીકરણ એન્થાલ્પી, અને આ પણ જાણીએ છીએ કે જે આયનીકરણ એન્થાલ્પી જે કિંમત હોય છે એ કિંમત પ્લસ હોય છે, એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા આપવી પડે છે, અને આપવી પડે છે એટલા માટે આવા પ્રકારની પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। સામે ઋણાયનની વાત કરીએ તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે એન્થાલ્પીમાં થતા ફેરફારને EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ જ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કે મોટાભાગના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવાની ઘટના જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રકારની ઘટના છે, એટલા માટે એનું મૂલ્ય ઋણ આવશે। આનો મતલબ એમ કહી શકીએ કે જેટલો સરળતાથી ધનાયન બને તો કોણ, તો કે ડાબી બાજુના જે તત્વો હોય છે એટલે કે જે ધાત્વિય તત્વો હોય છે એ સરળતાથી ધનાયનમાં રૂપાંતર પામે છે, જ્યારે અધાતુ તત્વો હોય છે એ સરળતાથી ઋણાયનમાં રૂપાંતર પામે। એટલે એના ઉદાહરણ કોણ આવી શકે, તો ઉદાહરણ તરીકે ધાતુ, ખાસ કરીને સમૂહ 1 અને 2 ની ધાતુ। અહીંયા કોણ આવી શકે, તો કે અહીંયાના ઉદાહરણ તરીકે અધાતુ। અહીંયા એક અપવાદ પણ છે, એ અપવાદ આપણે નોંધીએ તો અપવાદ બે અધાતુથી બનેલો ધનાયન, ઉદાહરણ તરીકે NH4+, આ બે અધાતુ, નાઇટ્રોજન પણ અધાતુ છે, નાઇટ્રોજન પણ અધાતુ, બે અધાતુથી બનેલો ધનાયન એ અપવાદ છે। બાકીને મોટાભાગના ધનાયન માટે એ ધાતુ હશે, અને અહીંયા મોટાભાગના ઋણાયન માટે અધાતુ તરીકે હશે। હવે પહેલા પોઈન્ટની વાત કરી હતી કે અનુવર્તી ધન અને ઋણાયન ઉપર। બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો બંનેની ગોઠવણી, એટલે કે આ રીતે ઉત્પન્ન થયેલો મેટલ પ્લસ અને હેલોજન માઈનસ, એમાંથી બંનેની ગોઠવણીથી એમાં જે ઊર્જાનો ફેરફાર થાય એને સ્ફટિક સર્જન એન્થાલ્પી ડેલ્ટા Fs વડે દર્શાવો અથવા લેટાઇસ એન્થાલ્પી વડે દર્શાવો। હવે ઉદાહરણ તરીકે NaCl ની ચર્ચા કરીએ તો
સોડિયમ ગેસિયસ ફોર્મમાંથી સોડિયમ પ્લસ માં રૂપાંતરિત કરી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા જેને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ તો એનું મૂલ્ય છે ડેલ્ટા H = 495.8 કિલોજૂલ મોલિક્યુલ્સ ધનાયનમાં રૂપાંતર કરવા માટે Cl જે વાયુ છે એક ઇલેક્ટ્રોન મેળવી અને Cl માં રૂપાંતર પામે એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે -348.7 કિલોજૂલ ઇન્ટુ મોલિક્યુલ્સ આ બંનેનો સરવાળો કરવામાં આવે એટલે કે ડેલ્ટા H = ડેલ્ટા I પ્લસ ડેલ્ટા EGS બંનેનો સરવાળો કરીએ તો એની કિંમત મળે છે 147.1 કિલોજૂલ ઇન્ટુ મોલિક્યુલ્સ પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે Na+ અને Cl- એની જ્યારે સ્ફટિકની રચના થાય છે સ્ફટિકની રચનાની અંદર આપણે આગળના ચેપ્ટરમાં ભણીએ એ પ્રમાણે કે એક Na+ એ 6 Cl- સાથે જોડાય છે અને એક Cl- એ 6 Na+ સાથે જોડાય છે આ રીતની સ્ફટિકની રચના કરે ત્યારે એટલે કે Na+ Cl- એ બંને જોડાઈને NaCl નું નિર્માણ કરે એના માટે સર્જન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા ફોર્મેશન H ની કિંમત -788 કિલોજૂલ ઇન્ટુ મોલિક્યુલ્સ છે આનો મતલબ એમ કહી શકાય કે NaCl ની જે રચના છે એ સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી ઉપર આધાર રાખે છે નહીં કે અષ્ટકના નિયમ ઉપરથી એટલે કે બાહ્યતમ કોષની અંદર 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય એના ઉપર આધાર નહીં પરંતુ જેની સર્જન એન્થાલ્પીની કિંમત ઋણ હોય છે એ સંયોજન આયનીય સંયોજન સરળતાથી બની શકે છે આપણે નોંધી લઈએ